નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ. ગયા લેક્ચરની અંદર આપણે 8મું ચેપ્ટર જે ત્રિકોણમિતિનો પરિચય હતો એ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. હવે આજના આ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની અંદર જે 9મું ચેપ્ટર જે છે ત્રિકોણમિતિનો ઉપયોગ, એના વિશે આપણે હવે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ પહેલા એટલી ડિસ્કસ કરી લઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે સિલેબસની અંદર કયા કયા દાખલા અને કઈ થિયરી જે છે એ આપણે ભણવાના છે. તો પહેલા શરૂઆત કરીએ તો એમાં સૌપ્રથમ પહેલા ઊંચાઈ અને અંતર એની જે પ્રસ્તાવના જે છે એની અંદર તમારે જે મુદ્દા ભણવાના થશે, ટોપિક તમને એક જ આપી દીધો છે, ઊંચાઈ અને અંતર. તો એની અંદર ફરી પાસે ટોપિક પડશે એક દ્રષ્ટિ રેખા, એક ઉચ્છેદ કોણ, એક અવચ્છેદ કોણ, અને ઉચ્છેદ કોણ બરાબર અવચ્છેદ કોણ. બરોબર, આટલા મુદ્દાની ચર્ચા આપણે ઊંચાઈ અને અંતર અંદર કરીશું. થિયરી પસંદ પૂરો થઈ જાય પછી આપણે ઉદાહરણ 1 થી 3 ઉદાહરણ આપણા આ ચેપ્ટરની અંદર લેવામાં આવેલા છે. અને બીજું જે છે કે સ્વાધ્યાય 9.1 ના 1 થી 5 જે પેલા 5 દાખલા છે એ આપણા આ ચેપ્ટરની અંદર સમજવાના છે. એટલે ટોટલ આ ચેપ્ટર જે છે તમારું 8 દાખલા, 5 ને 3 8 દાખલા છે અને બાકીની થોડી થિયરી છે. તો આપણે શરૂઆત કરીએ પહેલા કે ઊંચાઈ અને અંતર શું. તો કે ત્રિકોણમિતિનો ઉપયોગ જે છે એ ગયા લેક્ચરની અંદર જેમ આપણે ત્રિકોણમિતિના પરિચયની અંદર કીધું હતું કે ખગોળશાસ્ત્રની અંદર અને એકબીજા પદાર્થનું અંતર માપવા માટે થઈ અને આનો ઉપયોગ જે છે એ કરવામાં આવતો. તો કેવી રીતે એનો ઉપયોગ થશે એ આપણે પહેલા જોઈ લઈએ. તો એમાં શરૂઆત કરીએ પેલા દ્રષ્ટિ રેખાથી. તો દ્રષ્ટિ રેખા કોને કહેવી? તો કે નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાયેલી રેખા. એટલે મતલબ શું થશે? તો આપણે જરાક ફિગર દ્વારા જોઈએ કે માની લો કે અહીંયા આ જે છે નામ આપી દઉં છું, આ A, B અને C. હવે અહીંયા જે C જે છે એ C માની લો તમારી આંખ છે, તમે અહીંયા ઊભા છો અને એટલે આંખ થશે. તમારી આંખની સામે જે રેખા જે હશે એ શું થશે? સમક્ષિતિજ રેખા થશે, જે આપણે ધોરણ 9 ની અંદર શીખી ગયા છે. ધોરણ 8 માં પણ આપણે ટોપિક વિશે આપણે ચર્ચા કરેલી છે. સમક્ષિતિજ મતલબ કે તમારી આંખથી જે સીધી જે રેખા બને છે એ શું થશે? સમક્ષિતિજ રેખા. મતલબ કે C જો તમારી આંખ હોય, તમે આ બાજુ ઊભા હોય તો આ જે BC જે છે એ તમારી સમક્ષિતિજ રેખા થવાની છે. એના પછી A જે છે એ માની લો કે A પાસે કોઈ પદાર્થ પડેલો છે, બરોબર છે. તો નિરીક્ષણ તમે ક્યાંથી કરો છો? C બિંદુથી. નિરીક્ષણ હેઠળનો પદાર્થ કયો છે? A બિંદુ સુધી. તો અહીંથી આ AC જે આ રેખા જે છે એ રેખાને આપણે શું કહીશું? દ્રષ્ટિ રેખા તરીકે ઓળખવામાં આવે. સમજાય છે? દ્રષ્ટિ રેખા કોને કહેશું? તો કે તમે જે પદાર્થનું અવલોકન કરો છો એ અવલોકન સુધીની જે રેખા જે છે, લંબાઈ જે છે એ રેખા સુધીની, એનો શું કહેવાશે? તમારી દ્રષ્ટિ રેખા. માની લો કે તમે નીચે પૃથ્વી ઉપર ઊભા હોય અને પૃથ્વીથી તમે ઉપર તારા જોવો છો, તો તમારી આંખથી લઈ અને તારા સુધીની જે લંબાઈ જે છે એ શું થશે? દ્રષ્ટિ રેખા થશે. તમારી આંખ જે છે એ પૃથ્વીની સપાટીના સમક્ષિતિજ હશે, મતલબ કે સીધી રેખાની હશે, તો એ સમક્ષિતિજ રેખા. બરોબર છે. આપણે તો સમજવાનું છે દ્રષ્ટિ રેખા. દ્રષ્ટિ રેખા કોને કહીશું? કે C તમારી કદાચ જો આંખ હોય અને એ કોઈ પણ નિરીક્ષણ હેઠળનો કોઈ પદાર્થ છે, તો C થી A સુધીની જે રેખા જે છે એને શું કહેવાશે? દ્રષ્ટિ રેખા તરીકે ઓળખવામાં આવે. એના પછી હવે જોઈએ આપણે આ ચેપ્ટરની અંદર સૌથી વધારે પડતું તો ઉચ્છેદ કોણ, અવચ્છેદ કોણ, આ બે જ મુદ્દા આપણા માટે અગત્યના છે. એના ઉપર જ દાખલા છે. તમે પહેલા સમજીએ આપણે કે ઉચ્છેદ કોણ કોને કહીશું. તો પેલા વ્યાખ્યા દ્વારા નહીં, પેલા આપણે એમનેમ કોમનલી જરાક સમજી લઈએ કે ઉચ્છેદ કોણ કેને કહીશું આપણે. તો કે શોર્ટમાં તો તમારે ખાલી એટલું સમજી લેવાનું કે તમે ઊભા હોય અને તમારે કોઈ પદાર્થનું માપ મેળવવું છે અને જો તમારે નજર ઉપર કરવાની થશે ને, ઉપરની સાઈડ, બરોબર, તો એ તમારો ઉચ્છેદ કોણ બનશે. હવે એ કેવી રીતે બનાવો એ તમને કહી દઉં છું. માની લો કે હું અત્યારે અહીંયા ઊભો છું અને સામે કદાચ સૂર્ય હોય, મારે અહીંથી સૂર્ય સુધીનું અંતર માપવું છે, તો હું શું કરીશ? હું ઊભો છું, મારી સમક્ષિતિજ રેખા એટલે સીધી રેખા થવાની છે, અને સૂર્ય જોવા માટે મારે ઉપર નજર કરવી પડશે ને. મતલબ કે જો મારે માથું ઊંચું કરવું પડે છે તો અહીંથી સીધી રેખા અને આ ઉપરની રેખા, મતલબ કે અહીંથી એંગલ જે ક્રિએટ થાય છે એ થશે એનો ઉચ્છેદ. અવચ્છેદ કોણ વિશે જરાક સમજી લઈએ. માની લો કે હું કોઈ ઇમારત ઉપર ઊભો છું, બિલ્ડિંગ, બરોબર, 3-4 માળની બિલ્ડિંગ છે, એના ઉપર ઊભો છું, નીચે રોડ છે અને રોડ ઉપર કોઈ કાર ચાલી જાય છે. તો મારે, હું ઊભો છું ત્યાંથી મારે કાર સુધીનું અંતર માપવું છે. તો શું કરીશું? ત્યાં કાર સુધી છે એટલે નજર ઉપર તો નહીં કરે, કારણ કે રોડ તો નીચે છે. તો હું શું કરીશ? નીચે માથું નમાવવાનો છું અને નીચે જોવાનો છું.
તો ત્યાં અવક્ષેદ કોણ કયો થશે? તો કે નીચે જોઉં છું તો અવક્ષેદ કોણ થશે, ઉપર જોઉં છું તો ઉચ્છેદ કોણ થશે. બરોબર છે. નીચે જોઉં છું ખૂણો કયો બને છે? એક તો પેલા નીચે નજર કરી એટલે મારો આ ખૂણો થશે. હવે સમક્ષિતિજ રેખા તો આપણે લેવાની છે. સમક્ષિતિજ રેખા એટલે મારી સીધી રેખા થશે. તો સીધી રેખા અને નીચેનો રેખા બંને વચ્ચે જે એંગલ જે ક્રિએટ થાય છે એ અવક્ષેદ કોણ થશે. હવે પેલા ફિગર દ્વારા સમજી લઈએ, છતાં પણ ન સમજે આપણે એક્ઝામ્પલ જોઈશું ત્યારે વધારે ખ્યાલ આવી જશે. ઉચ્છેદ કોણ કોને કહેવાય? તો કે જ્યારે પદાર્થ ક્ષિતિજ રેખાથી ઊંચે હોય. ક્ષિતિજ રેખા મતલબ કે આ જે સમક્ષિતિજ જે રેખા જે છે ને અહીંથી આમ સીધે સીધું રેખાથી જોઉં છું અને એ પદાર્થથી ઉપર મતલબ કે રેખાથી જો ઉપર કોઈ પદાર્થ છે ત્યારે પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉચ્છેદ કોણ એટલે કે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખાથી બનતો ખૂણો. કઈ રેખા? તો કે દ્રષ્ટિ રેખા જે છે એ ઉચ્ચેદ સુધી હશે મતલબ કે, અને ક્ષિતિજ રેખા એ સીધી રેખા હશે. એની વચ્ચેનો જે ખૂણો બને છે એને શું કહેવાશે? ઉચ્છેદ કોણ. આકૃતિ દ્વારા આપણે જરાક એ પણ સમજી લઈએ કે ઉચ્છેદ કોણ કોને કહીશું. આ સી જે છે એ શું થશે? તમારી આંખ છે. આંખથી આ રેખા એટલે આ કઈ રેખા થાય? ક્ષિતિજ રેખા થાય. એ જે છે એ શું છે? તો કે પદાર્થ છે. એથી સી સુધીનું અંતર જે છે એ શું થાય તમારી? તો કે દ્રષ્ટિ રેખા થાય. હવે પદાર્થ ઉપર એ જે છે ત્યાં મારે જોવાનું છે ક્ષિતિજ રેખા. સી ની જે સામેની જે રેખા છે એ ક્ષિતિજ રેખા છે. તો સી થી એ મતલબ કે આ જે દ્રષ્ટિ રેખા અને આ ક્ષિતિજ રેખા એની અંદર વચ્ચે જે આ ખૂણો જે બને છે આ ખૂણો થશે તમારો ઉચ્છેદ કોણ. આવી ગયો ખ્યાલ? ઉચ્છેદ કોણ કોને કહીશું? એવી જ રીતના હવે આપણે સમજીએ કે અવક્ષેદ કોણ કેને કેવો? તો કે અવક્ષેદ કોણની અંદર શું છે કે જ્યારે પદાર્થ તમારી ક્ષિતિજ રેખાથી ક્યાં હોય? નીચે હોય. માત્ર વ્યાખ્યાની અંદર ફેરવું પડતા અહીં ઊંચે છે એમાં શું આવશે? નીચે. ક્ષિતિજ રેખાથી નીચે હોય ત્યારે પદાર્થનું નિરીક્ષણ બિંદુને સાપેક્ષ અવક્ષેદ કોણ જે છે એટલે કે દ્રષ્ટિ રેખા નીચે અને ક્ષિતિજ રેખા જે ઉપર એ બંને વચ્ચે જે ખૂણો જે ક્રિએટ થાય છે એ શું થશે? અવક્ષેદ કોણ. કેવી રીતે? માની લો કે આ કોઈ એક ફિગર હું ડ્રો કરું. અહીંયા સી, બી અને એ જે છે એ શું છે? તો કે પદાર્થ છે. અને સી જે છે એ શું છે? તમારી આંખ. આંખથી ક્ષિતિજ રેખા મતલબ કે આંખ તો તમારી આ ક્ષિતિજ રેખાની અંદર હશે. બરોબર છે. આ શું થાય? તો કે ક્ષિતિજ રેખા થઈ. અને દ્રષ્ટિ રેખા મતલબ કે પદાર્થ તો નીચે છે ને, તમારી દ્રષ્ટિ ક્યાં ગઈ? નીચે ગઈ છે. તો આ શું થશે? એની દ્રષ્ટિ રેખા થવાની છે. તો આ જે ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખાની વચ્ચેનો આ જે ખૂણો જે બને છે તો આ ખૂણાને કહીશું આપણે અવક્ષેદ કોણ. બરોબર છે. અવક્ષેદ કોણ સમજાઈ ગયું? તમારી આંખથી નીચે પદાર્થ છે તો ત્યાં અવક્ષેદ કોણ જ નિર્મિત થશે. તમારી આંખથી ઉપર પદાર્થ છે તો ત્યાં ઉચ્છેદ કોણ જ નિર્મિત થશે. હવે હજી વખત સમજી લઈએ કે ક્ષિતિજ રેખા જે છે અને દ્રષ્ટિ રેખાની વચ્ચેનો જે ખૂણો જે છે કયો થશે? અવક્ષેદ કોણ. હવે અવક્ષેદ કોણ અને ઉચ્છેદ કોણ બંને સમાન ક્યારે હોય? તો કે અહીંયા તમે જે ફિગર ડ્રો કરો છો તો ત્યારે શું અહીંયા માની લો કોઈ એક નામ આપી દો એક છે તો એક થી સી અને એક થી બી આ બંને જે છે એકબીજાને યુગ્મ કોણ થશે. યુગ્મ કોણ થશે ત્યારે શું હશે? અવક્ષેદ કોણ અને ઉચ્છેદ કોણ બંને શું હશે? એકબીજાને સમાન હશે. તો આપણે થિયરીની વાત કરી પેલા સૌપ્રથમ શું સમજ્યા? તો કે ઊંચાઈ અને અંતર જે છે તો કે ખગોળશાસ્ત્રની અંદર એકબીજાથી પદાર્થ જે છે એના વચ્ચેનું અંતર માપવા માટે થઈ અને ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. જેની અંદર આપણે પેલા સમજ્યા કે દ્રષ્ટિ રેખા કોને કહીએ? તો કે તમારી આંખ જે છે એ આંખથી લઈ અને જે પદાર્થનું નિરીક્ષણ કરવાનું છે એ આંખથી નિરીક્ષણ પદાર્થ સુધીનું જે અંતર જે છે એને કહેવાશે દ્રષ્ટિ રેખા. એના પછી આપણે જોયું તો કે ઉચ્છેદ કોણ કોને કેવો? તો કે તમારી જે દ્રષ્ટિ રેખા જે છે એ ક્યાં હશે? ઉપર હશે. મતલબ કે તમારી ક્ષિતિજ રેખાથી પદાર્થ જો ઉપર હશે તો ક્ષિતિજ રેખાથી દ્રષ્ટિ રેખાની વચ્ચે જે ખૂણો બને છે એને શું કહેવાશે? ઉચ્છેદ કોણ. બરોબર. ત્યાં પદાર્થ ક્યાં હશે? ઊંચે હશે. અવક્ષેદ કોણ કોને કહેવાશે? તો કે તમારી આંખ જે છે એનાથી પદાર્થ ક્યાં હશે? નીચેની બાજુ હશે. મતલબ કે તમારી જે ક્ષિતિજ રેખાથી દ્રષ્ટિ રેખા એ વચ્ચેનો જે ખૂણો બને છે એને શું કહેવાશે? અવક્ષેદ કોણ. અને અવક્ષેદ કોણ અને ઉચ્છેદ કોણ બંને સમાન ક્યારે થશે? તો કે બંનેની અંદર જ્યારે અહીંયા શું બનશે? યુગ્મ કોણ હશે. મતલબ કે બંને કેવા હશે? ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ બંને સમાન. તો આ આપણે થિયરીની વાત કરી. તમારે લખવાનું કેવી રીતના છે? તો ઊંચાઈના અંતર વ્યવસ્થિત રીતે ટાઇટલ આપી દેવાનું છે. પછી દ્રષ્ટિ રેખાની વ્યાખ્યા લખી દેવાની અને એની બાજુમાં ફિગર કરી દેવાની.
તમને વધારે ખ્યાલ આવે. ઉચ્છેદ કોણ? તો ઉચ્છેદ કોણની વ્યાખ્યા લખી દેવાની, એ રીતે ફિગર ટુ કરી દેવાની. આ બધી જ ફિગર તમારી બુકની અંદર પણ આપેલી હશે, એમાં તે લખજો એટલે વ્યવસ્થિત મિસ્ટેક ના થાય. અવક્ષેદ કોણ જે છે, અવક્ષેદ કોણની પણ વ્યાખ્યા અને એની ફિગર આવી રીતના વ્યવસ્થિત રીતે તમારે લખીને તૈયાર રાખવાનું. હવે આપણે જોઈએ એના એક થી 3 ઉદાહરણ છે અને સ્વાધ્યાય દાખલા છે. તો સ્વાધ્યાય દાખલાથી શરૂઆત કરીએ, 1 થી 5 દાખલા જે છે એટલે ઓટોમેટિક ઉદાહરણ જે છે એ તો તમને આવડી જવાના છે. હવે એ પણ આપણે એના પર હાર્ડ ઉદાહરણ લાગશે તો આપણે ટ્રાય કરીશું. જોઈએ હવે આપણે સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 1. હવે જોઈએ એમાં દાખલા નંબર 1 સ્વાધ્યાય 9.1 નો. હવે સૌપ્રથમ પહેલા તો ત્રિકોણમિતિના ઉપયોગની અંદર તમારે જે ત્રિકોણમિતિનો પરિચય એની અંદર જે આપણે કોષ્ટક જે જોયું ખૂણાવાળું, એ કોષ્ટક તમને વ્યવસ્થિત આવડતું હોવું જોઈએ. જો એ કોષ્ટક તમને વ્યવસ્થિત આવડશે તો આ ચેપ્ટરની અંદર જરાય પણ અઘરું નહીં લાગે. જો એ પેલા શરૂઆત કરીએ, તમને શું કીધું છે કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ તમારે શોધવાની. જો પેલા આકૃતિની અંદર તમને શું કહેવામાં આવે છે, કારણ કે A થી B જે છે એ શું છે, એક થાંભલો છે. મતલબ કે આ B આ જે છે સીધી રેખા જે છે એ જમીન છે. A થી B એક થાંભલો છે. થાંભલાની ટોચ જે છે ત્યાંથી જમીનના કોઈ એક બિંદુએ એક દોરડાને ખેંચી અને બાંધી દીધું. બરોબર છે. અને એ દોરડાની લંબાઈ તમને આપી દીધી છે કે દોરડું કેટલા મીટરનું છે? 20 મીટરનું. હવે સર્કસનો કોઈ એક કલાકાર જે છે એ અહીંથી જ ઉપર ચડવાનો છે. તમારે મેળવવાનું શું કીધું છે કે થાંભલાની ઊંચાઈ કેટલી જે છે, મતલબ કે AB ની ઊંચાઈ કેટલી જે છે એ તમારે મેળવવાની. તો શરૂઆત કરીએ પહેલા તો અહીં કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણા B નું માપ આપી દીધું તમને. કેવું છે? શિરોલંબ સ્થિતિની અંદર કીધું છે ને, એટલે શું થશે? B નું માપ કેટલું હશે? 90 ડિગ્રી હોવાનું છે. તથા AB જે છે એ શું છે? થાંભલો છે. અને AC દોરડું છે તથા તેની લંબાઈ કેટલી છે? 20 મીટર. આટલું આપી દીધું. અને એક બીજું તમને માપ આપી દીધું છે કે ખૂણો C જે છે એ કેટલા ડિગ્રીનો છે? 30 ડિગ્રીનો છે. તમારે શું શોધવાનું છે? થાંભલાની લંબાઈ જે છે એ તમારે શોધવાની. તો અહીંયા જો કર્ણનું માપ આપી દીધું છે અને ખૂણો C જે છે સામેની બાજુનું માપ તમારે મેળવવાનું છે. C ખૂણાનું માપ પણ તમને આપી દીધું છે. તો ડાયરેક્ટ આપણે અહીં સાઈનનું સૂત્ર મૂકી દઈએ. માટે સાઈન C, સાઈનનું સૂત્ર થશે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે AB, છેદમાં કર્ણ એટલે કયો થશે? AC. સાઈન C, C ની જગ્યાએ કિંમત તમને ખૂણો આપી દીધો. ખૂણો C કેટલા ડિગ્રીનો છે? 30 ડિગ્રીનો છે. એટલે સાઈન C ની જગ્યાએ 30 ડિગ્રી બરાબર. AB નું માપ તમારે મેળવવાનું છે એટલે એઝ ઇટ ઇઝ રાખો અને AC નું માપ તમને આપી દીધું. કેટલું આપી દીધું? 20. હવે શું કરશું આપણે? તો સાઈન C જે સાઈન 30 ડિગ્રી જે છે એનું માપ લઈશું. સાઈન 30 નું મૂલ્ય થશે 1/2 બરાબર AB ના છેદમાં 20. AB ના સૂત્રનો કરતા બનાવવું એટલે 20 જે છે છેદમાં છે. ક્યાં જશે? અહીંયા અંશમાં જવાના છે. તો 20 અહીંયા અંશમાં જશે એટલે 20 ના છેદમાં 2 બરાબર AB. તો અહીંયા છેદ ઉડાડો તો 10 દુ 20 માટે AB બરાબર 10. એ માટે આપણે લખવાનું કે થાંભલાની ઊંચાઈ દસ મીટર બરોબર છે. સાવ સિમ્પલ આવા જ દાખલા છે. શું કરવાનું કીધું છે તમને? એની અંદર એક સર્કસની તંબુની અંદર એક થાંભલો છે શિરોલંબ સ્થિતિની અંદર, એક દોરડું 20 મીટરનો ખેંચી અને જમીનના કોઈ એક બિંદુ સાથે બાંધી દીધું છે. એ થાંભલાની ટોચ છે. એક કલાકાર અહીંથી ચડે છે. દોરડાનો ઊંચાઈ તમને લંબાઈ આપી દીધી છે 20 મીટર. તમારે થાંભલાની ઊંચાઈ મેળવવાની છે. તો શું કરશું? એની અંદર જે માપ આપેલા છે એ પેલા દર્શાવી દીધા અને પછી સાઈન C ની કિંમત મૂકી દીધી. સાઈન C એટલે 30 ડિગ્રી. 3 સાઈન 30 એટલે 1/2 AB. AC ની કિંમત તમને આપી દીધી છે. કેટલી છે? 20 મીટર.
સાદુરૂપ આપી દો એબી ની સૂત્રનો કરતા બનાવ્યું એટલે એબી બરાબર મળી ગયા 10 મીટર અને એબી શું છે થાંભલો છે માટે અહીં થાંભલાની ઊંચાઈ તમને મળે છે 10 મીટર। તો હવે સૌપ્રથમ પેલા આપણા આખા ચેપ્ટરની અંદર જે એક જ રીતના જે દાખલાઓ જે છે એ પેલા આપણે લઈ લઈએ અને પછી ત્યાંથી જરાક અલગ પડતી રીતના દાખલાઓ છે એ પછી આપણે જોઈએ। તો અત્યારે પેલા સમાન રીતના દાખલા જાળવી રાખીએ જેથી કરીને તમને સમજવું સહેલું પડે। તો એના માટે દાખલા નંબર 3 જરાક જોઈ લો। ભલે રકમ મોટી દેખાય, જરાક દાખલો હાર્ડ છે, પણ જે દાખલો જેમ આપણે પેલો દાખલો કર્યો છે એ જ રીતનો। તો પેલા રકમ સમજી લઈએ કે એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની, मतलब કે બાળકોને રમવા માટે થાય અને એક બગીચાની અંદર 2 લપસણીઓ લગાવે છે। હવે એ લપસણીઓની અંદર તે 5 વર્ષથી નાના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટરે, જો આ જે છે નાના બાળકો માટેની ફિગર ડ્રો કરી તો શું થશે કે આ જમીન જે છે એ જમીનથી ઉપરનો છેડો જે છે એ કેટલો તો કે 1.5 મીટર ઉપર, मतलब અહીંયા સુધી 1.5 મીટર ઉપર રે અને જમીન સાથે 30 નો ખૂણો, તો આ લપસણી જે લગાવે છે એ જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે કે 30 અંશનો ખૂણો બનાવે છે, તેવી રીતે લગાવે છે। અને તેનાથી વધારે ઉંમરના, मतलब કે 5 વર્ષ કરતા વધારે ઉંમરના જે બાળકો છે એના માટે 3 મીટર ઊંચાઈનો સીધો ઢાળવો, કેટલા મીટરનો 3 મીટર ઊંચાઈનો છેડો લગાવે છે અને જમીન સાથે કેટલાનો ખૂણો તો કે 60 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય તેવી લપસણીઓની પસંદગી કરે છે। બરોબર છે, આ બે પ્રકારની લપસણીઓની પસંદગી કરે છે। તો બંને લપસણીઓની તમારે લંબાઈ શોધવાની છે। જો પેલા રકમ સમજો શું કહે છે કે ઠેકેદાર જે છે બગીચાની અંદર 2 લપસણીઓ લગાવે છે। હવે એ 2 લપસણીઓની અંદર એમાં એક લપસણી કોના માટે છે તો કે 5 વર્ષ કરતા નાની ઉંમરના બાળકો એના માટે, અને બીજી લપસણી જે છે એ 5 વર્ષ કરતા મોટી ઉંમરના બાળકો છે એના માટે। હવે એમાં પસંદગી શું કરે છે કે જે નાના બાળકો જે છે એમના માટે લપસણી જે બનાવે છે ને એનું જમીનથી અંતર કેટલું રાખે છે 1.5 મીટરનો એક છેડો, અને લપસણી આવી રીતના હશે જે ખૂણો કેટલાનો બને છે 30 ડિગ્રીનો। જ્યારે મોટી ઉંમરના બાળકો માટે બનાવે છે ત્યારે જમીનથી ટોચ સુધીનું અંતર કેટલું છે 3 મીટરનો, અને એ લપસણી જે રીતે રાખે છે તો એ જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે 60 અંશનો ખૂણો બનાવે છે। તો તમારે બંને લપસણીઓ જે છે એ લપસણીની લંબાઈ જે છે એ તમારે શોધવાની। શરૂઆત કરીએ અહીં ખૂણો B બરાબર 90 ડિગ્રી, ખૂણો C બરાબર 30 ડિગ્રી। AB જે છે એ શું છે તો કે જમીનથી ઉપર લપસણી સુધીનો જે છેડો જે છે AB એ છે, તો AB નું માપ તમને આપી દીધું છે AB બરાબર 1.5 મીટર માટે ખૂણો તમને કોઈ આપી દીધો છે C આપી દીધો છે। તો C આપી દીધો છે અને આપણે AC મેળવવાનો છે। તો જેમ આપણે આગળના દાખલાની અંદર યુઝ કર્યું છે એ પ્રમાણે sin C સૂત્રનો યુઝ કરશો એટલે સામેની બાજુ છેદમાં કર્ણ થશે। તો અહીંયા આપણે લખીએ માટે sin C બરાબર સામેની બાજુ એટલે કઈ થશે અહીંયા AB અને કર્ણ એટલે કયો થશે અહીંયા AC। sin C મતલબ કે C ની જગ્યાએ કિંમત આવશે sin 30, AB ની કિંમત તમને આપી દીધી છે 1.5 મીટર અને AC જે છે એ આપણે મેળવવાના છે લપસણીની ઊંચાઈ। sin 30 એટલે એનો જવાબ મળશે 1/2, તો 1.5/AC। હવે અહીંયા શું કરીશ AC આ બાજુ આવશે એટલે એક સાથે ગુણાશે એટલે AC ગુણ્યા 1 એટલે AC અહીં 1.5 તો છે 2 અહીંયા છેદમાં છે સામે જશે એટલે અહીંયા 2 AC ની સાથે ગુણાશે। 1.5 ગુણ્યા 2 મતલબ કે 1.5 ગુણ્યા 1.5 ને 1.5 3 થશે એટલે 1.5 ગુણ્યા 2 કરો માટે AC બરાબર કેટલું થશે 3 મીટર, કારણ કે એકમ મીટરમાં આપેલો છે તો એ મીટર એકમ જે છે એ ફરજિયાત તમારે દર્શાવવાનો રહેશે। એના પછી જોઈએ હવે મોટી લપસણી માટે, આ જે હતી કેના માટે હતું તો નાની લપસણી માટે હતું। હવે જે આપણે મેળવશું એ કોના માટે મેળવશું તો કે મોટી લપસણી માટે। તો મોટી લપસણી માટે તમે જો તો ત્યાં ખૂણો E જે છે એ કાચ ખૂણો છે, ખૂણો F જે છે એ તમને આપી દીધું 60 ડિગ્રી, D થી E સુધીનું અંતર જે છે એ આપી દીધું 3 મીટર અને આપણે DF જે છે એ મેળવવાનું છે। તો ત્યાં પણ સેમ ટુ સેમ આ જ કિસ્સાનો યુઝ થશે કે sin C બરાબર સામેની બાજુ એટલે કઈ થશે અહીંયા DE અને કર્ણ કયો થશે તો કે DF જે આપણે મેળવવાનો છે। sin C મતલબ કે C ની જગ્યાએ ખૂણો છે 60 અંશ
ડી ઈ ની કિંમત તમે જાણો છો 3 મીટર અને ડી એફ ની કિંમત આપણે મેળવીશું. સાઈન ની કિંમત કોષ્ટકની અંદર જો અથવા તમને યાદ હશે અત્યારે તો પાકું થઈ ગયું હતું સાઈન 60 એટલે √3/2 બરાબર 3/df. હવે ડીએફ નું સૂત્ર ન કરતા બનાવી છે એટલે √3 એને ગુણ્યા ડીએફ થશે તો ડીએફ અહીંયા અંશમાં આવી જશે એટલે અહીંયા થશે ડીએફ. ડી અહીંયા છેદમાં છે સામે જશે એટલે 3 ના ગુણાકારમાં જશે 3 ગુણ્યા 2 અને √3 સામે જશે તો ક્યાં જશે અહીંયા છેદમાં. છેદ ઉડાડો તો એ 3 × 6 ના છેદમાં √3 એમ પણ થઈ શકે અથવા તો 3 જે છે તેના આપણે ભાગ પડી શકીએ ને કે √3 એને ગુણ્યા √3 એટલે 3 થઈ ગયા અને એને ગુણ્યા 2 એના છેદમાં √3 કેન્સલ તો અહીંયા તમને જવાબ મળે છે ડીએફ બરાબર 2√3 મીટર. આ તમારો જવાબ થઈ ગયો. માટે આપણે શું લખીશું માટે નાની લપસણીની લંબાઈ કેટલી છે 3 મીટર તથા મોટી લપસણીની લંબાઈ કેટલી મળી છે 2√3 મીટર મળે. બરોબર છે. તો આ તમારો દાખલા નંબર 3. નેક્સ્ટ હવે જોઈએ આના જેવો જે છે એ દાખલા નંબર 4. તો જોઈએ આપણે હવે ઉદાહરણ નંબર 4 જે છે દાખલા નંબર 4 જે છે એ શું કહેવા માંગે છે કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરનો પાયો મતલબ કે અહીંયા AB જે છે એ શું છે ટાવર છે તો ટાવરનો પાયો એટલે કયો બિંદુ થશે બી બિંદુ થશે. ત્યાંથી શું કીધું છે જમીન પરના એક બિંદુથી મતલબ કે અહીંયા બિંદુ કયું છે જમીન પરનું બિંદુ સી ત્યાંથી ટાવરની આ 30 મીટર દૂર રહેલો છે ટાવરના પાયો એટલે બી એનાથી 30 મીટર દૂર એક જમીન ઉપરનો બિંદુ છે સી મતલબ કે બીસી નું માપ તમને કેટલું આપી દીધું છે 30 મીટર. જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેજ કોણનો ઉત્સેજ કોણ કીધું છે એટલે ઉત્સેજની બાજુમાં જ આવશે અને ટાવરની ટોચ એટલે હંમેશા ઉપરની બાજુ હશે. મતલબ કે અહીંથી આ જે ટાવરની ટોચ જે છે એ શું છે એ છે. તો અહીંયા જે આ ખૂણો જે બને છે એ કેટલો કીધો છે 30 અંશ છે. તો ટાવરની ઊંચાઈ મતલબ કે તમારે એબી જે ટાવર જે છે એની ઊંચાઈ તમારે મેળવવાની છે. સાવ સિમ્પલ છે. શું કરશું તો સૌ પ્રથમ પહેલા તો અહીંયા ટાવર જે છે એ એબી છે માટે આપણે લખશું કે અહીં એબી ટાવર છે તથા અહીંયા ખૂણો બી જે છે એ કેટલો છે 90 ડિગ્રી છે. ખૂણો સી જે છે કેટલો છે 30 ડિગ્રી છે. એક માપ તમને બીસી આપી દીધું કેટલો એક 30 મીટર. તમારે એબી ની કિંમત મેળવવાની છે. હવે એવું કયું સૂત્ર જે છે તે કે એબી ઓપન બીસી થશે અથવા તો એબી ની કિંમત આપણને મળશે તો કે આપણે tan નું સૂત્ર લઈ લઈએ કે tan c બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો માટે tan c બરાબર સામેની બાજુ એટલે શું થશે અહીંયા તો કે AB પાસેની બાજુ કઈ થશે અહીંયા BC તો AB upon BC tan c ની જગ્યાએ 30 ડિગ્રી માટે tan 30 ડિગ્રી બરાબર AB ની કિંમત આપણે મેળવવાની છે. BC ની કિંમત તમને આપી દીધી છે કેટલી આપી દીધી છે 30 મીટર. tan 30 ની કિંમત 1/√3 AB as it is અને 30 છેદમાં જશે 30 અહીંયા ક્યાં આવશે અંશમાં આવશે તો AB બરાબર મળશે આપણને 30 * 30 એના છેદમાં √3. સાદુરૂપ આપો હવે અહીંયા તો કે સાદુરૂપ કેવી રીતે આપી શકશો અહીંયા તો કે 30 જે છે તો AB બરાબર 10 * 30 એના છેદમાં √3. 3 જે છે તો એ આપણે શું લખી શકીએ કે √3 ગુણ્યા √3 લખી શકીએ. √3 કેન્સલ થઈ જશે તો AB બરાબર tan√3 મીટર. AB શું છે આપણે ટાવર મેની ઊંચાઈ મેળવવાની છે માટે આપણે લખશું માટે ટાવરની ઊંચાઈ 10√3 મીટર છે. તો આમ આપણે જે છે એ ટાવરની ઊંચાઈ જે છે એ મળે છે. શું કરીશું સૌપ્રથમ પહેલા તો અહીંયા તો ટાવરના પાયાથી લંબાઈ છે માપ જે છે એ તમને આપી દીધું છે કે ટાવરનો પાયો છે ત્યાંથી જમીન પરનું બિંદુનું અંતર 30 મીટર છે. એનો ખૂણો જે ટોચ સુધીનો બને છે એ 30 ડિગ્રી બને છે. તો ટાવરની ઊંચાઈ તમારે મેળવવાની છે તો આપણે અહીંયા સીધું tan નું સૂત્ર લઈ લીધું. tan નું સૂત્ર ન લ્યો તમે કોટનું સૂત્ર લ્યો
તો પણ તમે આ દાખલાની ગણતરી કરી શકો. કારણ કે કોટનું સૂત્ર શું થશે તો બીસીઓ પણ એબી થવાનું છે, કારણ કે પાછળની બાજુ છે એમાં સામેની બાજુ. તો કોટના સૂત્ર લઈ અને પણ તમે આ દાખલો ગણી શકો છો. પછી આપણે શું કર્યું તો તેની અંદર tan c બરાબર ab upon bc. tan c ની જગ્યાએ 30 ડિગ્રી અને tan 30 ની કિંમત 1/√3 bc ની જગ્યાએ એની કિંમત મૂકી દીધી અને સિમ્પલ સિમ્પ્લિફાય કર્યું એટલે તમને જવાબ કોનો જોતો તો આપણે ab જે ટાવર જે છે એનો જવાબ તમને મળે. તો આવો જ દાખલો જે છે તમારે ઉદાહરણ નંબર 1 સેમ ટુ સેમ આ જ મુજબનો દાખલો છે અને એમાં પણ ટાવરની ઊંચાઈ જ તમારે મેળવવાની. તો ટાવરની ઊંચાઈ વાળો જે ઉદાહરણ નંબર 1 જે છે એ તમારે હોમવર્કની અંદર કરવાનું છે. આજના હોમવર્કની અંદર તમને શું આપેલું છે તો સૌપ્રથમ પહેલા આપણે જે થિયરી કરાવી છે એ થિયરી વ્યવસ્થિત રીતે એક વખત લખી લેવાની છે અને નેક્સ્ટ આ જેટલા પણ દાખલા આપણે કરાવ્યા છે એ બધા જ દાખલા તમારે ઉતારી લેવાના છે અને હોમવર્કની અંદર જે ઉદાહરણ નંબર 1 જે છે એ તમને રહેશે. તો આજના આ લેક્ચર માટે અહીં સુધી રાખીએ. હવે આવતીકાલનું એક લેક્ચર થશે એટલે આપણો આ ચેપ્ટર જે છે 3-4 જે દાખલા બાકી છે, એક દાખલા નંબર 2, 5મો અને 2 ઉદાહરણ, જે 4 દાખલા જે બાકી છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર